હલો, કેમ છો? ફોર્ચ્યુન એડિબલ ઓઇલ્સ એન્ડ ફૂડ્સ પ્રેઝન્ટ્સ સરસ મજાની હોમ મેડ સ્ટ્રીટ ફૂડની આ સિરીઝમાં આપણે નોર્થ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ જે મેઇનલી વિન્ટરમાં અને અત્યારે હોળીની આસપાસ પણ બહુ જ ખવાય છે એવા રામ લડ્ડુ શીખીશું ફ્રોમ યોર ફેવરિટ શેફ આનલ. લાસ્ટ મંથ જ્યારે હું દિલ્હી ગઈ હતી ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ રામ લડ્ડુ ટ્રાય કર્યા હતા અને ટ્રસ્ટ મી આઈ સ્ટીલ ક્રેવ ધેમ. તો ચલો આજે એ જ દિલ્હી સ્ટાઇલ રામ લડ્ડુ ઘરે રિક્રિએટ કરીએ અને ટ્રસ્ટ મી એટલા બધા ટેસ્ટી લાગે છે. આઈ એમ જસ્ટ સો લવિંગ ઇટ. સૌથી પહેલાં રામ લડ્ડુનું બેટર બનાવવા માટે મેં ફોર્ચ્યુન અનપોલિશ્ડ મૂંગ દાળ લીધી છે અને એને થોડા કલાકો માટે પલાળીને રાખી છે. આ દાળ પર કોઈ પોલિશિંગ કે કેમિકલ્સ નથી એટલે એના કુદરતી ફ્લેવર અને ક્વોલિટી જળવાઈ રહે છે અને સોક થયા પછી આ દાળ એકદમ સોફ્ટ થઈ જાય છે જેથી કરીને બેટર પણ એકદમ સ્મૂધ અને પરફેક્ટ બને છે. હવે બસ પલાળેલી દાળને એક મિક્સર જારમાં લઈશું. એની સાથે થોડી ઉરદ દાળ અને ચણાની દાળને પણ પલાળીને લેવાની છે. એમાં આદુ મરચાં, આખા ધાણા અને મીઠું નાખીને થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક સ્મૂથ બેટર બનાવવાનું છે. હવે બેટરને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. એની અંદર આખું જીરું અને હળદર નાખીને બેટરને એકદમ સરસ રીતે ફેટવાનું છે જેથી કરીને બેટર લાઇટ અને ફ્લફી થઈ જશે. રામ લડ્ડુ બેટર માટેની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એક સિમ્પલ ટ્રીક છે. આપણે બેટરમાંથી એક નાનો લાડુ લઈને પાણી ભરેલા બોલમાં મૂકીશું. જો આ બેટર શેપ હોલ્ડ કરે અને પાણી પર એકદમ હલકી રીતે ફ્લોટ થાય તો સમજવાનું કે બેટર પરફેક્ટલી એરેટેડ છે અને ફ્રાઈંગ માટે રેડી છે. હવે લડ્ડુ ફ્રાય કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરીશું. અહીંયા હું યુઝ કરી રહી છું ફોર્ચ્યુન સનલાઇટ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આ ઓઇલ એકદમ લાઇટ અને ક્લીન છે એટલે ફ્રાઈંગ કરતા ફૂડનું ઓરિજિનલ ટેસ્ટ પરફેક્ટલી મેન્ટેન રહે છે. હવે હાથથી બાઇટ સાઇઝ બેટરના પોર્શન ડાયરેક્ટ ગરમ તેલમાં મૂકીશું અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રામ લડ્ડુને ફ્રાય કરીશું. ફોર્ચ્યુન સનલાઇટ સનફ્લાવર ઓઇલ ફ્રાઈંગ માટે એકદમ સ્યુટેબલ છે એટલે લડ્ડુ ઇવનલી કુક થાય અને પરફેક્ટલી ક્રિસ્પી પણ બને છે. તો બસ ગરમા ગરમ રામ લડ્ડુને આપણે સર્વ કરીશું. ફ્રેશ ગ્રીન ચટણી, ઇમલી કી ચટણી, ઉપરથી ગ્રેટેડ મોડી એડ કરીશું. પોમોગ્રેનેટ દાળ, બિલકુલ દિલ્હી સ્ટ્રીટ સ્ટાઇલ. તો બસ આજે જ આ રામ લડ્ડુ ઘરે જરૂરથી બનાવજો. મને તો રામ લડ્ડુ બહુ જ ભાવે છે. એન્જોય.